प्रणाम सुंदर साथ जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महेराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूँ प्रणाम। पल पल करहूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાજ શ્યામાજીની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो एवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साथ जी तमारा हृदय में बिराजमान श्री राज श्यामाजीना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साथ जी प्रणाम। आओ अमृतने एक बूंद में આપણે બધા જ સુંદર સાથ ઉપસ્થિત છીએ। પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અપાર મહેર વરસી રહી છે અને એ મહેરની છાવ તલે આપણે આ બ્રહ્મપ્રિયાઓ સંસારની અંદર બેઠી છે કે જાકો લે થઈ મહેર में તાય पहले મહેરે બનાવી વજૂદ। गुण अंग इंद्री महेर की रूह महेर फुकत माहे बुंद। के जेने परमात्माए पोतानी महेरनी छावमां लई लीधा छे ने, जाको ले थई महेर में ताए पहले महेरे बनावे वजूद। एमना संसारी वजूद पण महेर ने पात्र छे। एना गुण अंग इंद्री सब महेर के બધું જ મહેર એટલે તો આપણને આપણા ગુણ અંગ ઇન્દ્રિયો એટલે તો પરમાત્માની મહેર છે એટલે તો આપણને પ્રેરિત કરે છે કે 7:15 વાગી ગયા, ચાલો રાહ જોઈએ આપણે। હું પણ રાહ જોઉં ક્યારે 7:15 થાય ને ક્યારે બટન દબવું। એ કેની કૃપા છે? રાજજીની
કે પલ પલ મહેર વરસે, પલ પલ વરસી રહી છે. તેથી જ તો આપણે સંસારમાં પણ જેમ પરમધામનો અનુભવ સંસારમાં બેઠા બેઠા કરી રહ્યા છીએ. એ કૃપા છે. કાલે આપણે એ જ શ્રવણ કર્યું કે વ્રજમાં વ્રજનો અનુભવ નહોતો થતો, રાસમાં રાસની ખબર ન હતી, પણ જાગણી લીલાની અંદર વ્રજનો પણ અનુભવ થાય છે, રાસનો પણ અનુભવ થાય છે, વ્રજ લીલાના દર્શન થાય છે, રાસ લીલાના દર્શન થાય છે, પરમધામની અખંડ લીલાના દર્શન થાય છે. અને આ સાથે સાથે જાગણી લીલાની અંદર પણ ઓતપ્રોત રહી અને ચારો કોયામે ભોગ આની અંદર આપણે ભોગવી રહ્યા છીએ. અને નાનપણ હોય ને, આપણે કાઠિયાવાડમાં કહેવત છે કે શિયાળાનું છાણું અને નાનપણનું નાણું છે ને, કહેવત છે. સમજી ગયા? શિયાળામાં અત્યારે જે ડિસેમ્બર, નવેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી આ 4 મહિના શિયાળાના હોય, એમાં તમે આપણે બધાએ કરેલું છે, નવીન નથી. જ્યારે એ સિઝનની અંદર આપણે છાણા થાપીએ ને, ગોબરના છાણના, એ છાણું નગારા જેવું થાય. ભાંગો ને તો માંડ ભાંગે અને કેવું સળગે, દીવા જેવું, નગારા જેવું છાણું થાય. અને પછી ઉનાળામાં થાપશો ત્યારે એમાંથી ઉકેરા નીકળશે, એ મજા નહીં આવે. એટલે શિયાળાનું છાણું 4 મહિના તમે થાપી, આપણે બધાએ કરેલું છે, થાપીને સરસ મજાનું બનાવી લીધી હોય વેર, આખું વરસ એમાંથી આપણે બળતણના ઈંધણના રૂપમાં આપણે એનો ઉપયોગ કરતા હોય. પણ ઉનાળામાં થાપેલું છાણું એટલું ઉપયોગમાં, એટલી મજા નહીં આવે તમને. એમ નાનપણમાં કરેલી ભક્તિ, યુવાનીમાં કરેલી ભક્તિ, અને જે અત્યારે આ બધું સંજોઈને રાખ્યું હશે ને, યુવાનીમાં કરેલું કે પાઠ છે, પારાયણ છે, નિત્ય પાઠ છે, પ્રગટ વાણી છે, વાણીની અનંત એવા પ્રકરણ છે. તમે જુઓ, જાગણીનું પ્રકરણ છે, પ્રગટ વાણી છે, એને અંદર લઈ લીધા હશે. મોહજલનું પ્રકરણ અત્યારે આપણે સજાગ થઈ મહેનત કરી અને થોડુંક આની અંદર રચ્યા પચ્યા રહી અને બધું લઈ લીધું હશે ને, પછી ટેન્શન નથી. પછી કદાચ વૃદ્ધા અવસ્થા આવે ને પથારીમાં રહેવાનું થાય ને, તો પછી અફસોસ ન થાય કે મેં કાંઈ કર્યું નથી. એમ પછી આરામથી તમે 8 વાગે જાગો ને તોય ચાલે. શું કામ? શિયાળાનું છાણું ને નાનપણનું નાણું યુવાનીની અંદર પ્રાપ્ત કરી લીધું છે, એ હવે વાપરવાનું. જેવી રીતે બેંક બેલેન્સ પૂરી રીતે ભેગું કરી લીધું હોય અને પછી કાંઈ આવક ન હોય, 2 વર્ષ કદાચ મંદીનો માહોલ હોય, તો એમાંથી આપણને ટેન્શન ન હોય, બેલેન્સ છે, ખાઈ લેશું. એમ નાનપણની અંદર કરેલી ભક્તિ, યુવાનીની અંદર કરેલી ભક્તિ, પછી વૃદ્ધાશ્રમમાં કાંઈ જરૂર નથી. પછી તો તમને, કારણ કે એની અંદર આવે ને, જે સંજોઈને બુદ્ધિમાં એકઠું કરેલું છે, ચિત્તમાં ભરેલું છે, એ પછી તમે સુતા સુતાય તમે એને વાગોળી શકો, બેઠા બેઠા એને વાગોળી શકો કે જાગ દેખો સુખ જાગની, એ સુખ સુહાગીન જોગ, 3 લીલા ચોથી ઘર તણીએ, ચારો કોઈ આમે ભોગવી રહ્યા છીએ. વ્રજની લીલાને યાદ કરી બીજાને કહેતા હોય, જો બોલવાની શક્તિ વધી હોય તો યાદ કરાવી કે વ્રજની લીલામાં આટલો પ્રેમ હતો, રાસની લીલામાં આટલો પ્રેમ હતો. આ બધું યુવાનીમાં સારું લાગે અને એ જ ભક્તિ ખીલે. મીરાબાઈની જુઓ, નરસિંહ મહેતાની જુઓ, તુકારામની જુઓ, બધાએ ધ્રુવ અને પ્રહલાદે બાલ્યાવસ્થામાં ભક્તિ કરી અને પ્રાપ્ત કરી લીધા. આજે પણ આપણે એના દર્શન કરીએ છીએ. એટલે બાળકોને પણ ખૂબ આપણે પ્રેરિત કરવા પડશે. સુંદર સાચી, આપણો તો હમણાં સમય થઈ જશે. આ વારસો આપણે આપણા બાળકને નહીં આપીએ, દીકરા દીકરીઓને નહીં આપીએ, તો અહીંયા જ અસ્ત થઈ જશે. જેવી રીતે તમે તમારા દીકરા દીકરીઓ માટે સંપત્તિ આપણે રાખીએ છીએ, વારસામાં એ આપીએ છીએ, મિલકત પ્રોપર્ટી આપીએ છીએ, એમ આ ધર્મ અને સંસ્કાર આપણે આપવા પડશે.
આ ધર્મના એક સ્ટેપ બાળકોને સમજાવવા પડશે, કારણ કે અત્યારે બાળકની ગ્રાસિંગ પાવર ખૂબ સારો હોય. આ અવસ્થાની અંદર 8 થી 10 વર્ષનો બાળક હોય એને યાદ શક્તિ ખૂબ સારી હોય. જે તમે કરો ને કહો ને એમ કરે, જે તમે શીખવાડો એમ કરે. એટલે જેને તમારા ઘરમાં નાના નાના બાળકો હોય ને એને પણ દરરોજ સવારમાં કદાચ એને સ્કૂલ હોય તો સાંજે સંધ્યા આપણે કરી સંધ્યા આરતી ત્યારે બાજુમાં બેસાડવાના, અને જ્યારે ગૌરી ગાતા હોય એ બધું જ એને શીખવાડવાનું. કારણ કે એમાં એને આનંદ આવતો થઈ જશે ને, પછી એને કેવું નહીં પડે. અત્યારે એનો ગ્રાસિંગ પાવર, યાદ શક્તિ સારી હોય, બધું જ એને યાદ રહી જાય. અને પછી યાદ રહી જાય એ હાલતા ચાલતા એ વચનો બોલવા લાગે, એને કેટલો આનંદ આવે. નહીં આપીએ તો શું થશે? કારણ કે મહેરાજ ઠાકુર, આપણે તો વિતકની અંદર આપણા જ દ્રષ્ટાંત બહાર લેવા ન જવાના ને. વિતકમાં જ્યારે ગોવર્ધનભાઈ જતા હતા સદગુરુ મહારાજ પાસે, ત્યારે અમારા પ્રાણનાથ સ્વામી મહેરાજ ઠાકુર બાલ્યાવસ્થા, 12.5 વર્ષની ઉંમર, અને એને ઈચ્છા થઈ કે મારે સદગુરુના દર્શન કરવા આવવું છે. આજ પૂછું કાલ પૂછું એમ કરીને 6 દિવસ નીકળી ગયા. અને પછી રડતા રડતા હાથ પકડીને સાથે ગયા. અંદર ન લઈ ગયા તો બહાર કેવા રડવા લાગ્યા. એવું ઘણા બાળકોને મેં જોયા છે. જિજ્ઞાસા છે, એટલી જિજ્ઞાસા છે, એટલી જાણવાની ઈચ્છા છે, પણ આપણે વાત ખોલીએ ત્યારે ને, બેઠા હોય ને, જ્યારે આપણે ફ્રી હોય ત્યારે આ કામ કરી લેવાનું. નાના નાના બાળકોને સમજાવી દેવાનું અને એની સાથે વાર્તાલાપ કરવાનો. અપનત્વ જ્યારે એને મળશે ને, હૂંફ મળશે ને, ત્યારે એને જિજ્ઞાસા થશે કે ના, આ તો બહુ સરસ છે. અને કહેવત છે કે કૂણો છોડ જેમણો વાળો એમણો વળે, પછી તો ચીકણે ઘડે કાંઠા ન ચડે, પછી કાંઈ ન થાય. એટલે કાંઈક કરવું હોય તો બાળકોની અંદર પણ આપણે રેડવું પડશે, બાળકોને પણ પ્રેરિત કરવા પડશે. સુંદર સાહેબજી, તો આવો આજની ચર્ચા પ્રકાશવાણી બેહદ વાણીની અંદર કાલે આપણે શ્રવણ કર્યું કે તારતમ જોત ઉદ્યોત હે તિન થે કહા હોય, એક સુપન દૂજા વતન જીવ દેખે દોઈ. તારતમ જ્ઞાન એવો પ્રકાશમય છે, તારતમનો પ્રખર પ્રકાશ સર્વત્ર ફેલાયેલો છે. જ્યોત ઉદ્યોત હે, સર્વત્ર ચમકી રહ્યો છે. અને એનું કામ શું? એનાથી શું થશે? તિનથે કહા હોય, એક સુપન દૂજા વતન. આ સ્વપ્ન બ્રહ્માંડની અંદર, આ મૃત્યુ લોકમાં બેઠા બેઠા તમને વતન દેખાશે, પરમધામ દેખાશે. એક સુપન દૂજા વતન, એ જીવ દેખે ધોઈ. બેઉનો લાભ અહીંયા છે. સુંદર સાથજી, વતન દેખ જાહેર દૂજી દોયે લીલા જો કરી, એ સબ યાદ આવહી ઇત દોયે દૂસરી. તારતમ જ્ઞાનને કારણે સંસારમાં બેઠેલા બ્રહ્માત્માઓ પ્રત્યક્ષ પરમધામના દર્શન કરી રહ્યા છે. કરી રહ્યા છે કે નથી કરી રહ્યા? હવે એક એક નજરો મેં આવત હે ઇનયો પર કી બેઠક. નજરોમાં આવે કે જે આપણી બેઠક છે એ તારતમ આપણને યાદ કરાવે, તારતમ આપણને લઈને બેસાડે કે તું બેસ. અને તારતમથી આપણી દ્રષ્ટિ ખુલે. અને ક્યાં ખુલે દ્રષ્ટિ? અહીંથી તમે આંખ બંધ કરી હોય, ખુલે ક્યાં? રંગ મહોલ મૂલ મિલાવાની અંદર. અને ત્યાંનો એ નજારો જોઈ અને પછી પાછા હટીએ, જોતા જ રહી જઈએ. 64 સ્તંભ, 64 સ્તંભના કલર. પૂર્વ દિશામાં જે દરવાજો, મૂલ મિલાવાના 4 દરવાજા, પૂર્વના દરવાજેથી પ્રવેશ કર્યો, 3 સીડી ચડી. અને જ્યારે તમે એમાં પ્રવેશ કરો ત્યારે પ્રથમ તો આજુબાજુના 5 રંગના, 5 નીલવી, હીરા, લસનિયા, ગોમાદિક, મોતી, પન્ના, પરવાલ, હેમ, કંચન, ચાંદી, નૂર, પીરોજા, કપૂરિયા, પુખરાજ અને માણેક.
આ 16 સ્તંભના દર્શન કરીને નંગોના સ્તંભ એની અંદર આપણે ગરકાવ થઈ જાય. એ ક્યાં બેઠા બેઠા જોવાનું? એ મૂલ મિલાવાય અપના નજર દીજીએ, પલકન પીછે ફેરીએ જો ઇસક અંગ ઉપજત મહામતી, સક અંગ ઉપજત. એ મૂલ મિલાવા અપના નજર દીજે, ઈ આપણો મૂલ મિલાવો. ત્યાં નજર જાય પછી એ 64 સ્તંભના દર્શન કરી કઠેડાના, સુવર્ણ કંચન રંગના કઠેડાના દર્શન કરીએ અને એમાં લાગેલા મુલાયમ તકિયાના દર્શન કરીએ કે જે તકિયાને ટેકો દઈ અને હું બેઠી છું અને મારા પ્રીતમની સામે મારી નજર છે. નજર દીજે ઈત, ત્યાં નજર ખોલવાની છે. મૂલ મિલાવા અપના, ક્યાં? અહીંયા બેઠા બેઠા. અને જ્યારે ત્યાં બેઠા હતા ત્યારે નજર ક્યાં હતી? સંસારમાં. અજુગતો ખેલ છે ને. રાજ્ય પ્રત્યક્ષ જ્યારે હતા ત્યારે નજર આપણી સંસારમાં હતી કે ધણી એ ખેલને જોવો છે. અક્ષર બ્રહ્મ કહેતા હતા ને, એ ખેલને જોવો છે. ત્યાં હતા ત્યારે અહીંયા નજર છે. અહીંયા છીએ તો નજર ક્યાં છે? મૂલ મિલાવામાં. આ ખેલ મામૂલી નથી સુંદર સાહેબજી. જૈસા સાહેબ બુજરક ખેલ ભી તીન માફક. જેટલા અમારા રાજ્ય, અમારા પ્રીતમ વિશેષ છે, શ્રેષ્ઠ છે, એવો જ આ ખેલ શ્રેષ્ઠ છે. ઘડીકમાં નજર નહીં જાય. તમને એમ થાય કે આંખ બંધ કરી ઘડીકમાં નજર જાય, જોઈ લઉં? ના, કેટલી થપાટું ખાવી પડશે આ માયાની, ત્યારે એ નજર ત્યાં ખુલશે સુંદર સાજી. એટલે કહે છે કે વતન દેખ જાહેર, દૂજી દોયે લીલા જો કરી. કે વતન બતાવ્યું, પરમધામ બતાવ્યું અને બીજી 2 લીલા પણ અહીંયા આપણને સંસારમાં વ્રજની અને રાસની લીલાથી અવગત કર્યા, યાદ અપાવ્યું કે આની પહેલા તો આપણે વ્રજમાં હતા ને રાસમાં હતા. અને એ સબ યાદ આવહી, કે આ બધું યાદ કરતા ઈત દોયે દૂસરી જાગણી લીલામાં પણ સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી અને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ સાથે થયેલી બંને લીલાઓ જાગણી લીલા અનુભવ થાય ને. કાલે આપણે વાત થઈ હતી. એવું ન લાગે કે સદગુરુ જ્યારે શ્રી 5 નવતનપુરી ધામની અંદર બિરાજમાન હતા અને જ્યારે એ વારણે જાવ વનરાય વલ્લભ તણી ઝાંકી શીતલ છાય, ત્યારે આપણે પણ હતા એવું નથી લાગતું? હતા. એ યાદ આવે. અષ્ટપ્રહરની લીલા બંગલા સાહેબની અંદર થતી પદ્માવતીપુરી ધામમાં, ત્યારે આપણે પણ એ સેવામાં હતા એવું નથી લાગતું? એ યાદ કરાવે છે આ તારતમ. યાદ આવે સારે સુખ और जीव नैने भी नैनो भी देखे, तारतम सब सुख देवही विध विध अलेखे. પરમધામ થી લઈને ત્રીજી જાગણી લીલા સુધીના બધા જ સુખ બ્રહ્માત્માઓની સ્મૃતિમાં ઉઠીને આવે છે, તરંગો આવે છે. તારતમ જ્ઞાન લઈને વ્રજના રાસના પરમધામના જાગણી લીલાના તરંગો ઉઠે કે લહેરે આવે મહેર સાગર ખૂબી સુખ સમેત. એક એક તરંગ ઉઠે છે. ક્યારેક વ્રજના, જ્યારે સંસારમાં દુઃખી થઈ જઈએ ત્યારે વ્રજની લીલાને યાદ કરી લેવાની. સંસારના કામ કરતા કરતા જ્યારે થાકી જાય ત્યારે વ્રજની લીલાને યાદ કરી લેવાની કે કેટલા કામ હતા તોય થાક ન લાગતો. અહીંયા પંચ ભૌતિક શરીર થાક લાગે છે, પણ જ્યારે નૂર ભરાઈ જશે ને ત્યારે દુઃખ ભૂલાઈ જશે. સુંદર સાજી. તારતમ સબ સુખ દેવહી. તારતમ બધા જ પ્રકારના સુખ આપશે. વિધ વિધ અલેખે, અનેક પ્રકારના असंख्य सुखों प्रदान करे छे. या लीला की बातें इत जुबा कही न जाए, सुख दो इत लीजिए मनोरथ पुराए. जागणी લીલાની આ વાતો
નશ્વર જીભથી કહી શકાતી નથી. જાગણી લીલામાં તો અનંત સુખ છે સુંદર સાજી, કારણ કે બધી જ લીલાઓનો સરવાળો જાગણી લીલામાં છે. કે મુરલી, હું કેટલી 1000 વાર મેં આ ચોપાઈ ગઈ, મને અતિ ગમે આ ચોપાઈ. કે મૂલ લીલાની જ ધામ કીજે, તીનો લીલા में प्रगटे ते ही, तीन लीला तीन ब्रह्मांड माही, या में जागणी बड़ी कहाई. કે 3 લીલા 3 બ્રહ્માંડ, મૂલ લીલા નિજ ધામ કી. પેલા તો મૂલ લીલા ક્યાં થઈ? પરમધામની અંદર. तीनों लीला में प्रगटे, मूल लीला निज धाम की जेही, तीनों लीला में प्रगटे तेही. વ્રજ રાસ અને જાગણી લીલામાં તે જ આવ્યા. અને 3 લીલા 3 બ્રહ્માંડમાં, એ 3 લીલા 3 બ્રહ્માંડની અંદર. પણ યામે જાગણી બડી કહાઈ, જાગણી લીલાને મોટી કીધી. સર્વ સુખ જાગણી લીલાની અંદર છે, એટલે કીધું જાગણી લીલાની વાત આ નશ્વર જીભથી કહી શકાતી નથી. સુખ દોવું ઇત લીજીએ મનોરથ પુરાએ, પરમધામ અને સંસારના સુખ પ્રાપ્ત કરો, જેથી તમારા મનોરથ પૂરા થાય. ઇન્દ્રાવતી કહે છે જાગીને તમારા મનોરથ પૂરા થશે. યા લીલા કો જો બલ વચન સબ કહેસી, વચન માયને દેખ કે સબે સુખ લેસી. તારતમના વચનો જાગણી લીલાનું સામર્થ્ય બતાવી દેશે, કે જાગણી લીલામાં કેટલું સામર્થ્ય છે. તારતમ વ્રજમાં અને રાસમાં ગુપ્ત હતો, જાગણી લીલામાં પ્રગટ થયો, એની અંદર કેટલું સામર્થ્ય છે શબ્દની અંદર. કે શબ્દા સદગુરુ કો કરાવે પહેચાન. આ વાંગમય મૂર્તિ, વાંક બોલતી ચાલતી, વાંક એટલે વાચા, બોલતી ચાલતી મૂર્તિ ની આપણે પૂજા, આપણે સેવા કરીએ છીએ. મૂર્તિ આપણી સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિમાં મૂર્તિ પૂજા થાય છે. પણ એ મૂર્તિનું જ્યારે ઘડતર થતું હોય, બનતી હોય, ત્યારે તો મારા જેવો મામૂલી મનુષ્ય બનાવતો હોય, પણ સુંદર આકાર એને આપે, ત્યારે એને જ્યારે પ્રતિષ્ઠા કરવામાં આવે, એ મૂર્તિને જ્યારે મંદિરમાં બેસાડવામાં આવે, ત્યારે એની અંદર પ્રાણ પૂરવામાં આવે. એ ત્યારે એની પહેલા બોલતી ચાલતી ન હોય. અને પ્રાણ શેનાથી પૂરાય? શબ્દથી, વેદોના મંત્રોના ઉચ્ચાર કરી અને એની અંદર પ્રાણ પૂરવામાં આવે. એ પ્રાણ આપણે પૂરીએ મંત્રોચ્ચાર દ્વારા, અને આ તો સ્વયં પ્રાણ છે આપણા. हमारी तारतम सागर, हमारी वाकमय मूर्ति, बोलती चालती मूर्ति, के शब्दा सदगुरु सो करावे पहचान. આપણે વિતકની અંદર પ્રસંગ છે. કોઈને એમ થાય કે એની તમે સેવા કરો. ઘણા બધા કહેતા હોય કે તમે તો મુકટ મોરલીની સેવા કરો ને, એની તમે પૂજા કરો ને, મુકુટ અને મોરલીની. તો આપણે એમ કહીએ કે ના, મુકુટ મોરલી તો એનો શિંગાર છે, પણ અમે તો આ વાણીની પૂજા કરીએ, અમે આ ગ્રંથની પૂજા કરીએ. એટલે એમ કે ગ્રંથની પૂજા હોય. પણ આપણે એમ નહીં કહેવાનું કે ગ્રંથની અમારે પણ મૂર્તિ છે, પણ એ વાંકમય મૂર્તિ છે, જે બોલતી ચાલતી મૂર્તિ છે, એની અમે સેવા કરીએ છીએ. અને એ બોલતી ચાલતી વિતકમાં પ્રસંગ કહો કે શબ્દા સદગુરુ સો કરાવે પહેચાન. સિદ્ધપુર જ્યારે કેશવ ભટ્ટે શબ્દ સાંભળ્યો ભગવાન ઉપાધ્યાય રેવાદાસ પાસેથી, કે ક્ષત્રિય આવી અને મને 4 સુકન ચલતે કહો, યાદ કરો નિજ ધામ और अक्षर मुकाम और जमना ताल पालकी. એ 4 શબ્દ એને જ્યારે કહ્યા ને, ત્યારે એને કીધું કે એ મૂર્ખ, એ તો અક્ષરાતીત થા, અક્ષરાતીત છે. આ શબ્દ ક્યાંય સાંભળ્યા નથી. શબ્દથી દોટ લગાવી, શબ્દા સદગુરુ સો કરાવે પહેચાન. શબ્દથી એને દોટ મૂકી, શબ્દથી એને ઓળખાણ કરી, કે આવા શબ્દ યાદ કરો નિજ ધામ, પરમધામને યાદ કરો, ઓર અક્ષર મુકામ, અક્ષરધામને યાદ કરો, ઓર જમના તાલ પાલકી. એ વાત કરી ત્યારે ક્યાં ગયા કેશવ ભટ્ટ? શબ્દને લઈ અને દિલ્હી સુધી
પહોંચ્યા. દાઉદ પાંડેલી હવેલીમાં જ્યારે શ્રીજી હતા ત્યારે ત્યાં જઈ અને કેશવ ભટ્ટ પહોંચ્યા. ત્યારે ખબર હતી કે ત્યાં છે, શબ્દના માધ્યમથી ચાલતા ગયા. એવી આપણી પાસે શબ્દમય મૂર્તિ છે, વાંગમય. એ કહે છે કે સુખ દોઉ ઈત લીજીએ મનોરથ પુરાય. આ સંસારની અંદર આ શબ્દનું સુખ તમે લેજો, તમારા મનોરથ પૂરા થઈ જશે. ઇન્દ્રાવતી કહે, યા લીલા કો જોબલ વચન સબ કેસી, વચન માયને દેખ કે સબ સુખ લેસી. કે આ તારતમનું સામર્થ્ય જાગણી લીલાની અંદર ખબર પડી ગઈ કે કેટલું તારતમ નું સામર્થ્ય છે, શબ્દનું સામર્થ્ય છે. ધન ધન બ્રહ્માંડ એ હુઆ ધન ધન ભરતખંડ, ધન ધન જુગ સો કલજુગ જહાં લીલા પ્રકટ. તારતમ જ્ઞાનનો ઉદય થતા આ બ્રહ્માંડ ધન્ય થયું, ભરતખંડ ધન્ય ધન્ય થયો, કલજુગ ધન્ય ધન્ય થયો. અને જ્યાં આ લીલા કલજુગની અંદર જ આ લીલાનો વિસ્તાર થયો કે ધન ધન જુગતે કલજુગ જહાં એની દયા વીરે લોલ. કે ધન્ય ધન્ય થઈ ગયો કલજુગ. સંસારના લોકો કહેતા હતા કે કલજુગ આવો, કલજુગ આવો, પણ ના, એ કલજુગની અંદર સ્વયં પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એ પોતાની લીલા ઉતારી, પોતે આવી અને લીલા કરી એ કલજુગની અંદર. ધન્ય ધન્ય થયો. ધન ધન પુરી નવતન જહાં લીલા ઉદે હુઈ. એ નવતન પુરીને ધન્ય છે કે જ્યાં આ લીલાનું પ્રાગટ્ય થયું, જ્યાં બીજનું અવતરણ થયું. એ નવતનપુરી ધામની લીલાને ધન્ય છે, નવતનપુરીની લીલા, નવતનપુરીને ધન્ય છે. કેતાક સાથ આયા દૂજીએ સબ કોઈ. કે આ જાગણી લીલાના પ્રથમ ચરણમાં કોણ આવ્યું નવતનપુરી ધામમાં? સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી. અને કેટલાક બ્રહ્માત્માઓ ત્યારે એકત્ર થયા સદગુરુના વખતમાં. 313 આત્મા જાગૃત થઈ. અને પછી બીજા ચરણમાં, કાલે વાત થઈ હતી, પ્રથમ જામો અને બીજા જામો. શ્યામાજી એનું એક તન, પણ એક તન અને 2 જામાની અંદર લીલા કરી. એ બીજું ચરણ છે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીનું. અને એમની સાથે બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ, આ બધા જ આત્માઓ એકત્રિત થયા. કે દૂજીએ સબ કોઈ. બીજા ચરણમાં બધા જ એકત્રિત થયા, જીવ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ. ધન ધન ધની સાથ સો ધન ધન તારતમ, પુરાણ પ્રકાશ લ્યાય કે સુખ દિયે હમ. ત્રીજા બ્રહ્માંડમાં સુંદર સાથ સાથે પધારેલા અમારા સદગુરુ તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. સદગુરુ પણ ધન્ય છે અને એમના દ્વારા પ્રગટ થયેલ તારતમ જ્ઞાન પણ ધન્ય છે. પુરાણ પ્રકાશ લ્યાય કે તારતમ જ્ઞાન રોશની કરી સંસારમાં. કારણ કે તે દિન ત્રિલોક में उती बुद्ध सुपन, सो बुद्धजी बुद्ध जागृत ले प्रगटे पूरी नवतन. સમગ્ર વિશ્વની અંદર અંધકાર હતો ત્યારે આ પ્રકાશ થયો, દીવો થયો. કે તે દિન ત્રિલોક મેં, માત્ર સંસારમાં નહીં, 3 લોકની અંદર સ્વપ્નની બુદ્ધિ હતી ત્યારે આ ઉજાલા લઈ અને આવ્યા. કે કર્યા આત્મના અજવાળા રે, આપણો ધર્મ ચલાવ્યો છે. આ સંસારની અંદર તારતમનું અજવાળું થયું. પૂર્ણ પ્રકાશ લ્યાય કે સુખ દિયે હમ. પરમધામનો પૂર્ણ પ્રકાશ બતાવી અને આપણને બધા જ સુંદર સાથને અપૂર્વ સુખ આપ્યું. કેને? સદગુરુ મહારાજ થકી જે તારતમ પ્રગટ થયો એને. तारतम रस बेहद का सब जाहिर किया, बहुत विधे सुख साथ को खेल देखते किया. કે આ રીતે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજે વ્રજ, રાસ તથા પરમધામના 25 પક્ષનું વર્ણન કરીને બેહદ ભૂમિકાને રસપાન કરાવ્યું, બતાવ્યું.
પરમધામના 25 પક્ષ બતાવ્યા, અમારી બેઠક બતાવી, અમારી પર આત્મ ક્યાં બિરાજમાન છે તે બતાવી, અમારું મૂળ સ્થાન બતાવ્યું, મૂળ સ્વરૂપ બતાવ્યું. અને સંસારનો ખેલ બતાવવા છતાં બ્રહ્માત્માઓને અનેક પ્રકારે સુખ આપ્યું. ભલે આવી તો આવી ગયા, ચાલો આવી ગયા, જીદ થઈ, એક એવો અજુગતો ખેલ થયો કે સંસારમાં આવી ગયા તો આવી ગયા. પણ હવે અહીંના દુઃખને જોઈને દુઃખી થવાનું ના. સંસાર તો અસત, જડ અને દુઃખરૂપી છે ને છે જ. પણ આપણી સાથે આપણે શું લઈને આવ્યા? તારતમ લઈ શ્રી રાજ પધાર્યા. એ દુઃખને છોડીને સુખ જોવા લાગવાનું. શું બતાવ્યું એના બદલામાં? પરમધામના 25 પક્ષ. બ્રહ્મપ્રિય, તમે દુઃખી ન થતા, આપણું ઘર આ નથી, અમારા ઘર નહીં સાથજી 14 ભવન મેં કિતજી. આપણું ઘર આ 14 લોક બ્રહ્માંડની અંદર નથી. અમારું ઘર તો પરમધામ છે કે પ્યારું પરમધામ આપણું રે લોન. ધામ તલાવ કુંજવન જો હે, માણિક નહે રે વન કી સોહે. પશ્ચિમ ચોગાન બડો વન કહીએ, પુખરાજી જમનાજી લઈએ. આઠો સાગર આઠ જીમી કે, એ 25 પક્ષ ધામ ધની કે. એ 25 પક્ષ ધામ ધની કે અમારા જે ખેલવા કૂદવાના ઠેકાણા છે, જે લીલા કરવાના અનંત ઠોર છે, એ સદગુરુ મહારાજે અહીં જાહેર કર્યા. અમારું ઘર, અમારું વતન જાહેર કર્યું. તારતમ રસ વાની કર પિલાયે જાકો, જહેર ચડ્યા હોય જીમિકા સુખ હોવે તાકો. તારતમનો રસ કાઢ્યો. સર્વપ્રથમ આપણને જ્યારે તારતમ મળ્યો ને, ત્યારે મારે જ વાતું કરું. તારતમ એટલે શું ખબર ન પડતી, મંત્ર કાંઈ ખબર ન પડતી કે આવો મંત્ર, આવા અઘરા શબ્દ. પણ લઈ તો લીધો મંત્ર, પણ જ્યારે સદગુરુનો ભેટો થયો ને, ત્યારે રસને તારતમને વાણીમાંથી રસ કરીને પીવડાવ્યો. જેમ કેરીનો ટોપલો તો પડ્યો હોય, પણ છિલકાને ગોઠલા કાઢી અને રસ બનાવી અને કોઈ જ્યુસ બનાવીને આપે, એમ અમારા સદગુરુ મહારાજનો એટલો પ્રેમ, એટલો પ્યાર કે એમાંથી રસ કાઢીને પીવડાવ્યો. અને એક એક ચોપાઈ ખુલતી ગઈ. અને પરમધામના 25 પક્ષની અંદર અહીંયા બેઠા બેઠા જ્યારે ફરતા થઈ ગયા ને, અમારા સદગુરુએ ઘૂંટ કે પીલાયા. ઘોડીને આ બ્રહ્મરસ પાયો કે તારતમ કર વાની કર પિલાયે જાકો. આવી રીતે રસ કાઢી અને ચોપાઈમાંથી રસ ભાવ, ચોપાઈમાંથી અર્થ, ભાવ અને ભાવાર્થ કાઢી અને સુંદર સાતને જ્યારે સમજાવવામાં આવે ને, ત્યારે માયાનો ગમે એવો વિષ ભરેલો નશો ચડેલો હોય ઉતરી જાય, તુરંત જ ઉતરી જાય. શબ્દ કાઢીને જ્યારે એમાંથી ભાવ કાઢી અને સમજાવવામાં આવે ત્યારે ઉતરી જાય. એવા સદગુરુ તુમ્હારે પ્યાર ને जीना सिखा दिया हमको तुम्हारे प्यार ने, सखिया बना दिया सतगुरु तुम्हारे प्यार ने। रहते थे जलवे आपके नजरों में हर घड़ी, मस्ती का जाम आपने, मस्ती का जाम आपने ऐसा पिला दिया सतगुरु तुम्हारे प्यार ने। મસ્તીના જામ, જામ એટલે શરાબ, શરાબ એટલે એક નશો,
એવો નશો ચડાવી દીધો મસ્તીનો કે આ માયા ઝેર લાગવા માંડી, વિષ ઉતરી ગયું માયાનું. અને કહે છે, જો જીવ નીંદ છોડે નહીં પેલાય એ વાણી. જે જીવ નીંદ નથી છોડતો, જે જીવ આ ભ્રમની નિદ્રાને છોડતો નથી, એને તારતમ વાણીનો રસ પીવડાવી દેવામાં આવે, એને રસ કાઢીને પાઈ દેવામાં આવે, કે જેને નીંદ ખુલતી નથી. નીંદ તો 6 કલાકની તો ખુલી જાય, પણ ભ્રમની નીંદ ખુલતી નથી. જે ભ્રમ છે એની નીંદ ખુલતી નથી, તો એને આ રસ કરીને પીવડાવો. લ્યાએ પીવું વતન થે. કારણ કે અમારા સદગુરુ મહારાજે કેટલી ખોજ કરી? 29 વર્ષ, 40 વર્ષની કસની બાદ એક બીજ પ્રાપ્ત થયું હતું કે લ્યાએ પીયું વતન થે બલ માયા જાની. કે માયાનું બળ સદગુરુ મહારાજ જ્યારે અવતરિત થયા ઉમરકોટની દિવ્ય ધરતી ઉપર, ત્યારે એને જોયું કે ઓહો, બધું જ ભૂલી ગયા કે કેવી માયા આવી. અને ખોજ કરી. 5 વર્ષની ઉંમરથી પ્રશ્ન થયા, 11 વર્ષે તો પ્રશ્ન દ્રઢ થયો, મેં કોણ કહા સે આયા, કહા મેરો ભરથાર. અને 3 પ્રશ્ન ઉપર ખોજ કરી. 29 વર્ષ ખોજ કરી કે આ માયાની અંદર જેવી રીતે મને ખબર નથી કે હું કોણ છું, એમ એક જીવને ખબર નથી કે હું કોણ છું. નામ બતાવે છે શરીરનું. એ લ્યાએ પીયું વતન થે બલ માયા જાની. માયાનું બળ જાણી અને સદગુરુ આ વતનથી તારતમ લઈ અને આવ્યા. એટલે કીધું, બળ નથી કાંઈ અમતણું ને નહીં અમારે વસ, એની ધયાવી તમ થકી તેમે ચિત્ત કીધું ચોક્કસ. આ સંસારમાં કાંઈ આપણું બળ નહોતું, બળ નથી, કાંઈ અમતણું નહીં અમારે વશ. અમે માયાને વશ થઈ ગયા છીએ, અમારા હાથમાં કાંઈ નથી. પણ એ નિધ આવી તમ થકી, તારતમ રૂપી નિધ આ સંસારની અંદર તમારા થકી આવી છે. મેં ચિત્ત કીધું ચોક્કસ. મારું ચિત્ત હવે ક્યાં લાગી ગયું? પરમધામ મૂલ મિલાવાની અંદર. સુંદર સાચી. તો એ મૂલ મિલાવાની અંદર ચિત્ત લગાવશું ક્યાં સુધી? કાલે 7:15 વાગ્યા સુધી. ફરી પાછા કાલે આપણે મળશું. આજની ચર્ચાને આપણે અહીંયા જ વિરામ આપીએ. સમય અધિક થઈ જાય છે, 5 મિનિટ. સોરી. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય.